હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ, જય માતાજી. ગાઈઝ આજે એકદમ બાબલા જેવો તૈયાર થઈ ગયો હું, ચશ્મા બસમાં પહેરી લીધા હે ગાઈઝ. અભી મજા આયેગા ના ભીડો. ગાઈઝ આપણે જવાનું હે મામાપીર બાપુના ઉર્સમાં, મામાપીરની દ્વારકાએ વચલી ઘોડીએ. અને ગાઈઝ આજે તડકોય બહુ હે એટલા માટે આપણે ઠપકારી લીધી ગાઈઝ ટોપી. અને ટોપીમાં આપણો લુક કેવો લાગે કોમેન્ટ કરી દેજો. मतलब वो अलग ही लेवल का बंदा था. ગાઈઝ આપણી પાસે આવી ગઈ છે આપણી સ્પ્લેન્ડરની ચાવી. અને ગાઈઝ આ છે આપણી સ્પ્લેન્ડર. આ સ્પ્લેન્ડર લઈને આપણે જવાનું છે ગાઈઝ. ગાઈઝ ગાડીને કરાવી દીધું મામા, અમને નીકળી ગયા ગાઈઝ મામાપીરની દ્વારિકા તરફ. अच्छा ठीक है समझ गया. ગાઈઝ આપણે લઈ લીધું મામા સાહેબને ચડાવવા માટે ગુલાબનું અંતર. ત્યાં તો ગાઈઝ રસ્તામાં આવી ગયું સદભાવના વૃદ્ધાશ્રમ. રસ્તામાં આવી ગયું ગાઈઝ મોટા રામ પર. ગાઈઝ રસ્તાનો થોડોક વ્યૂ જોતા જઈએ આપણે. बड़ा हरामी हो बेटा. ફાઇનલી ગાઈઝ મામાપીરની દ્વારકા આવી ગઈ છે ને બસ હવે થોડીક જ દૂર છે ગાઈઝ. ગાઈઝ ગાડીને રાખી દીધી પાર્કિંગમાં. ફાઇનલી ગાઈઝ મામાપીરની દ્વારકાએ પહોંચી ગયા. ને આ છે મામાપીરની દ્વારિકાનો એન્ટ્રન્સ અને અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લ્યો મામાપીરના. તો મિત્રો આ છે મામા સાહેબના મંદિરનો બહારનો વ્યૂ. અને મિત્રો તમે કરી લ્યો ધજાના દર્શન. ત્યારબાદ મિત્રો મામા સાહેબના દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો. મિત્રો રસ્તામાં રામદેવપીરનું મંદિર હતું તો અમે આવી ગયા રામદેવપીરના મંદિરે દર્શન કરવા. ત્યારબાદ મિત્રો કરી લીધા બાબારીના નેજાના દર્શન. ત્યારબાદ મિત્રો અમે કરી લીધા રામાપીરના દર્શન અને તમે પણ કરી લ્યો રામાપીરના દર્શન. મિત્રો હવે અમે નીકળી ગયા ઘર તરફ રવાના થવાના. હવે રસ્તાનો થોડોક વ્યૂ જોતા જાઓ. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा. क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो. अरे कहना क्या चाहते हो. ત્યારબાદ મિત્રો રસ્તામાં આવી ગયા પંચવારા મેરડીમાં. તો એના પણ અમે દર્શન કરી લીધા. અને મિત્રો અહીંયા વિડીયો હવે પૂર્ણ કરીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ ને જય માતાજી.